ગુણાતીત સુર સંગીત મંડળ દ્વારા શ્રીજી મહારાજ આવ્યા સાથે ગુણાતીતાનંદ સ્વામીજીને લાવ્યા. અદ્ભુત કીર્તનમાં આપણને ડૂબાડ્યા. સંબંધયોગ આપવા માટે ભગવાન સ્વામિનારાયણે પરમહંસો શાસ્ત્ર અને મંદિરની રચના કરી. મહારાજના સમયમાં મહારાજે તો મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, પણ નાનો એવો સમય હતો કે ગુણાતીતાનંદ સ્વામીજીએ અમરેલી જેવા નાના હરિમંદિરની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી. શાસ્ત્રી મહારાજે 5 મંદિરો સ્થાપ્યા. એમાં ગઢડાના મંદિરની પ્રતિષ્ઠા યોગી મહારાજે કરેલી. એ જ પરંપરામાં ગુરુ હરિપ્રસાદ સ્વામીજી પધાર્યા. જેમ ગુણાતીતાનંદ સ્વામીજીએ પ્રતિષ્ઠા કરી હતી, સૌ પ્રથમ યોગીજી મહારાજે ગઢડા મંદિરની પ્રતિષ્ઠા કરી હતી. એમ આ સમયમાં ગુણાતીત સ્વરૂપ પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામીજીએ સૌ પ્રથમ આપણા ભુજ હરિસુમિરન મંદિરની પ્રતિષ્ઠા કરી. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. તો આ મંદિરે કર્યું શું? તો એનું દર્શન આપણને સંવાદમાં થયું કે આ મંદિર યુવકને જુગારના નશામાંથી સહજાનંદના નશામાં લઈ ગયું. મન, બુદ્ધિ, વૃત્તિ ને સ્વભાવ, આવડત, ડિગ્રી, એજ્યુકેશન, ઇન્કમ, અનુભવ, પ્રોપર્ટીઝથી નથી જીતાતા, પ્રગટ સંતના સત્સંગથી જીતાય છે. એ માટેનું આ મંદિર છે. અને એમાં પરમ ખાનદાન લાલજીભાઈ અને સૌ વડીલો હેમાંગભાઈ, રત્નાકરભાઈ સર્વાતીત સ્વામીજીની સાથે ખભે ખભો મિલાવીને નિમિત્ત બન્યા. રામજીને રાજી કરવા હોય તો હનુમાનજી થવું પડે. એમ હરિપ્રસાદ સ્વામીજીને રાજી કરવા હોય તો ગુરુ હરિપ્રબોધજીવન સ્વામીજી જેવા નિમિત્ત સેવક થવું પડે. એવી રીતે સૌ યુવકો નિમિત્ત થયા. તો પ્રથમ મંદિર હરિપ્રબોધમ પરિવારનું આપણને મળ્યું. સહજાનંદનો આનંદ પ્રગટાવવા માટે આવા સંતોનું વિચરણ હોય છે. અને એના માટે અંકલેશ્વર પધાર્યા હતા નવેમ્બર મહિનામાં 2024. એક આપણા જેવા ગ્રહસ્થ હાઉસ હોલ્ડર સ્વામીશ્રી પાસે આવ્યા. 6ઠા ધોરણમાં એમની ડોટર ભણે છે. પ્રશ્ન એ હતો કે કોઈ કારણોસર કોઈ રીતે એમની ડોટર પેન્સિલ સેલ આવે એ ગળી ગઈ. કેવી રીતે ગળી, શું ગળ્યું? ગળી ગયા પછી એ પૂછવાનો પ્રશ્ન રહેતો નથી. નીકળે કેવી રીતે એના પર ફોકસ કરવાનું હોય છે. ગળી ગઈ એટલે ફાધર હોય એ ડોટરને કશું ના કહે, પણ મધર હોય એ વધારે પ્રીતિ કે કેરિંગ નેચરથી ખખડાવે. શું કરતી હતી ખબર નથી પડતી, આવડી મોટી થઈ ગઈ, પેન્સિલ સેલ ગળી જવાય, ગળવી હોય તો ગોળી ગળાય. મધરનો એક્સ્ટ્રા કેરિંગ નેચર એક્ઝિબિટ થતો હોય. એટલે નક્કી કર્યું કે ડૉક્ટર પાસે જવું. ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે કહ્યું કે MRI કરાવો. તો 5,500-6 હજારનો MRI સ્કેન કરાવ્યું. તો ખબર પડી કે જઠરમાંથી ઇન્ટેન્સ્ટાઇનમાં એ સેલ ગતો રહ્યો છે. તો ડૉક્ટરે કહ્યું કે શું કરીએ? તો કે ઓપરેશન કરવું પડે કે, પણ કે થોડી કોસ્ટલી થશે. હવે ભારતમાં મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસમાં જન્મ થાય એટલે પહેલેથી જ લક્ષ્મીના દેશકાળ હોય મરતા સુધી. એટલે આવું ઓપરેશન કરાવવાનો ખર્ચો આવે એટલે તો ફાધર બી ટેન્શનમાં જાય, બીજી બાજુ દીકરીને બચાવવાની.
અને ડૉક્ટરે કહ્યું કે આંતરડામાં ગયું છે. હવે આંતરડાનું એવું છે કે નાનું આંતરડું ને મોટું આંતરડું, સ્મોલ ઇન્ટેસ્ટાઇન એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન. નાનું આંતરડું છે એ લગભગ 6 મીટર લાંબુ છે અને મોટું આંતરડું છે એ 1.5 મીટર લાંબુ છે. ટોટલ લેન્થ ગણીએ તો 7.5 મીટર થાય. એમાં સેલ ગતોર્યો હોય તો કેમનો કાઢવો? 7.5 મીટર એટલે 25 ફૂટ થાય. 25 ફૂટના આંતરડાને આટલા નાના ટમીમાં ફિટ કર્યું છે ભગવાને, તો કેટલું બધું ગૂંચડું અને એકબીજા ઉપર ઓવરલેપ ન થાય, ગૂંચ ન વળી જાય, એક પેસેજ વ્યવસ્થિત રહે, એવી રીતે ભગવાને ગોઠવી દીધું છે એ 25 ફૂટના આંતરડાને. ને એમાં સેલ ગતોર્યો. હવે કાઢવાની વાત છે. ડૉક્ટર કે હવે બધું કન્ફ્યુઝિંગ વાળું છે, મોટા સિટીમાં જવું પડે, ઓપરેશન કરવું પડે, ખર્ચો થાય. અને એવા જ સમયમાં, આવા સમયે મા બાપના મનની પરિસ્થિતિ શું હોય? દીકરીને બચાવી છે, પૈસાની વ્યવસ્થા કરવી છે. ડૉક્ટરના ડિસિઝન પછી મમ્મી પપ્પા જે દિવસે સૂઈ ગયા હશે તો એમને ઊંઘ આવી હશે? વિચાર 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 વિચાર, ઓવર થિંકિંગમાંથી સ્ટ્રેસ અને ડિપ્રેશન સવાર સુધી. આ બધું આપણે અનુભવીએ છીએ સંસારમાં. આનો ક્યોર શું છે? ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા. બીજે દિવસે ગુરુ હરિ પધાર્યા. ફાધર સ્વામીજી પાસે આવ્યા. સ્વામીજીને કહ્યું કે દીકરી આવું કર્યું છે અને જઠરમાંથી તો સેલ આગળ ગયો છે, આંતરડામાં ફસાયો છે. ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી કે 30 મિનિટ ભજન કરજો કે સેલ નીકળી જશે. મને પ્રશ્ન એમ થયો, ડૉક્ટર આવું કેમ ના બોલી શક્યા? MBBS MS 20 વર્ષનો અનુભવ, ડૉક્ટર ન બોલી શક્યા સેલ નીકળી જશે? ગુરુ હરિ કે 30 મિનિટ ભજન કરજો સેલ નીકળી જશે. એટલા માટે બોલી શકે કે એમના રૂવાડે ભગવાન છે એટલે બોલી શકે. આપણને તો વિચાર આવે ને, હ્યુમન માઇન્ડ છે કે બોલ્યા બરાબર, 30 મિનિટ ભજન બી બરાબર, નીકળશે કેવી રીતે? લાઇન ઓફ એક્શન શું હશે નીકળવાની? બની શકે છે કે સેલ અંદર એસિડ હોય અને એસિડથી સેલની ઉપરનું લેયર જો તૂટી ગયું તો અંદર કેમિકલ પણ હોય અને પોઈઝનસ હોય બોડી માટે, તો દીકરી મરી પણ જાય. તો ગુરુ હરિ બોલ્યા કે 30 મિનિટ ભજન કરો તો એ સેલને કાઢવામાં મદદરૂપ કેવી રીતે થશે? જ્યારે માતાના ઉદરમાં બાળક હોય અને ચોથો મહિનો હોય, 3.5 કે ચોથો મહિનો ચાલતો હોય, ત્યારે ભગવાન એ બાળકનું મસ્તિષ્ક, એનું હાડકું ડેવલપ કરે છે. અને ડેવલપ થાય એના માટે આયોડિન, 1 ચમચી આયોડિન માતાની બોડીમાં ભગવાન રિલીઝ કરે કે જેના ઉપયોગથી બાળકનું મસ્તિષ્ક બને. હવે જો એ ચોથા મહિનામાં આયોડિન 1 ચમચી કરતાં આઈડિયા લે કે વધી ગયું, 1.5 ચમચી ભગવાને આપી દીધું, તો શું થાય? તો કે બાળક નોર્મલ જન્મે, પણ જેમ જેમ એ મોટો થાય ને એનું માથું ભેંસ જેવું થઈ જાય. અને માનો કે 1 ચમચીને બદલે 1/2 ચમચી આયોડિન ભગવાને રિલીઝ કર્યું. આ બધું અંદર ચાલે છે, આપણને તો બહાર ખબર જ નથી, કારણ કે બહાર આપણે હપ્તા ભરવાના છે. અંદર શું ચાલે છે આપણને કંઈ ખબર. એટલે વિશ્વાસ રાખવાનો ભગવાન ઉપર. 1/2 ચમચી નાખે તો બાળકની ડિલિવરી નોર્મલ થાય, એનો ગ્રોથ થાય, પણ ઇવેન્ચ્યુઅલી એનું માથું દેડકા જેવું થઈ જાય આગળ જતા, ઉંમર વધતા. તો ભગવાનની આ શક્તિનું કંટ્રોલિંગ કેટલું બધું છે આપણી હ્યુમન બોડી ઉપર. પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામીજી ભગવાનની આવી અનંત શક્તિ, ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પ અને ઈચ્છાથી આવી અનંત શક્તિને એ ટ્રિગર કરી શકે છે, કંટ્રોલ કરી શકે છે. એટલે એમના વચનથી એ સેલ નીકળી જાય.
એમને કહ્યું 30 મિનિટ ભજન કરજો. ભજન કર્યું. આજે સેલ નીકળી ગયો છે. ડૉક્ટરે રાજી, પરિવારે રાજી, દીકરી પણ રાજી. પણ આજે રામનવમી છે, હરિજયંતી છે. આત્માની અંદર આવા માયાના અનંત સેલ પડેલા છે અને એને ડિસ્ચાર્જ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ ધરતી ઉપર આવ્યા. એને ડિસ્ચાર્જ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે પ્રગટ સંતનો આપણને યોગ આપ્યો. એના માટે આપણે આજે રામનવમી હરિજયંતી ઉજવી રહ્યા છીએ. એ ભગવાન સ્વામિનારાયણ જ્યારે નાના હતા ને 6 મહિનાના હતા ત્યારે દરેક માતા પિતાને એવું હોય કે મારો દીકરો દીકરી કેવો થશે આગળ જઈને. એ ચેક કરવા માટે ધર્મદેવ અને ભક્તિ માતાએ એક બાજોટ ઉપર સોનાનો સિક્કો મૂક્યો, નાની તલવાર મૂકી અને ગીતાજી શાસ્ત્ર મૂક્યું અને દીકરાને છૂટો મૂકી દીધો. જોવે છે કે શું સિલેક્ટ કરે છે 6 મહિનાની ઉંમરે. હવે 6 મહિનાના દીકરાની સાયકોલોજી જોઈએ તો એને કશી સૂઝ જ ન હોય, એનામાં એવી કોઈ ઇન્ટેલિજન્સી ન હોય. અનકોન્શિયસ માઇન્ડ બધા ડિસિઝન લેતું હોય એનું પૂર્વના સંસ્કાર પ્રમાણે. તો મહારાજ રમતા 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 બાજોટ પાસે ગયા. હવે નોર્મલ બાળક હોય ને તો એ પહેલો સિક્કો લે, કારણ કે ચોકલેટ જેવું લાગે ગોળ, કે સ્વીટ જેવું કંઈ લાગે, કારણ કે ગોલ્ડના કોઈન જે હોય એનો કલર યલો હોય. તમે જોજો કે બ્રાન્ડિંગમાં છે ને હંમેશા યલો, ઓરેન્જ, વ્હાઇટ કલર વપરાય છે. કેમ કે એ હ્યુમન માઇન્ડને એટ્રેક્ટ કરે છે. તો ગોલ્ડનો સિક્કો ત્રણેયમાં તલવાર અને બુક કરતા કલર સાયકોલોજી પ્રમાણે તો પેલું ચૂઝ કરવું જોઈએ, કારણ કે એ એટ્રેક્ટ કરે હ્યુમનને. મહારાજે ગોલ્ડનો સિક્કો ના લીધો, તલવાર ના લીધું શાસ્ત્ર પર હાથ મૂક્યો. તો મહારાજ 6 વર્ષની ઉંમરથી મને આપણને કહેતા હતા કે ગોલ્ડ છે એક શક્તિનું પ્રતીક છે, તલવાર છે એક શક્તિનું પ્રતીક છે, અને શાસ્ત્ર છે એ પ્રભુના બળનું પ્રતીક છે. એટલે આપણે પોતાની શક્તિથી પોતાના બળે નથી જીવવાનું, પ્રભુના બળે જીવવાનું છે. એના માટે પ્રગટ સંતનો યોગ, જેનું દર્શન આપણને સંવાદમાં દેખાડ્યું કે પ્રભુના બળથી પોતાની વૃત્તિથી પર એ યુવક જઈ શક્યો. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સૂત્ર આપ્યું હતું કે ભગવાનનો સ્વભાવ છે રક્ષા કરવાનો, તો ભક્તનો સ્વભાવ હોવો જોઈએ આનંદમાં રહેવાનો. અમે જ્યારે યુવકમાં હતા ને લંડન હતા વર્ષ 2004માં, એ સમયમાં દર વર્ષે 1.5 થી 2 લાખ યુવકો ઇન્ડિયાથી લંડન આવતા હતા યુકે સ્ટડી કરવા માટે. સ્કીમ સારી હતી, વિઝા ઇઝીલી મળતા હતા, પાઉન્ડના ભાવ પણ વધારે હતા. તો બધાને એક ડ્રીમ હોય કે ત્યાં જઈએ, ત્યાં રોકાઈએ, એજ્યુકેશન લઈએ, સેટ થઈએ. તો અહીંથી ઘણા બધા દીકરાઓ લોન લઈને, ઘર ઉપર લોન લઈને, જમીન ઉપર લોન લઈને, ગોલ્ડ ઉપર લોન લઈને, ઉછીના લઈને લાખો રૂપિયા ત્યાં સ્ટડી માટે પધારતા. પણ 2005માં એવો કાયદો કાઢ્યો, 5-6માં બ્રિટિશ ગવર્મેન્ટે, કે જે કોઈ સ્ટુડન્ટ આવ્યા છે એને એજ્યુકેશન પછી એને વર્ક પરમિટ નહીં મળે. કોઈ ગો બેક ટુ ઇન્ડિયા ઓર યોર ઓન હોમ કન્ટ્રી. શું થાય? આટલું બધું દેવું કરીને ત્યાં ગયા હોઈએ અને ભણીને પાછું જવાનું હોય તો કેટલું બધું આપણને દુઃખ થાય, આપણા ફેમિલીને દુઃખ થાય. 40 દીકરાઓ હતા ત્યાં, આપણે ગુજરાતથી આવેલા. સ્વામિનારાયણ કોઈ નહોતા, થોડા હતા, પણ આપણી સત્સંગ સભામાં આવતા હતા. અને સત્સંગ સભામાં તો એટલા માટે આવતા હતા કે ત્યાં સંતોની ભક્તિ એવી હોય તો પ્રસાદ સારો આપે. એટલે મૂળ તો ત્યાં યુકેમાં પ્રસાદ સારો મળે એટલે જમવા માટે સભામાં આવતા. પણ આવા સમાચાર મળ્યા કે બ્રિટિશ ગવર્મેન્ટે કાયદો બદલ્યો છે અને હવે ઇન્ડિયા જ જવું પડશે. લાખો રૂપિયાનું દેવું કરીને માતા પિતાએ મોટા મોટા સ્વપ્ન જોયા હોય આપણા માટે, દીકરા માટે. હજી તો આપણને વિઝા મળ્યા હોય, પ્લેનમાં તો બેઠા ન હોઈએ,
હજી તો વિઝા મળ્યા હોય ત્યારે તો આપણા પેરેન્ટ્સે વિચારમાં નક્કી કર્યું કે મારો દીકરો કાલે 2 દિવસ પછી પ્લેનમાં બેસશે, લંડનમાં ઉતરશે, 1.5 વર્ષ સારું ભણશે, એને કંપનીમાં જોબ મળશે, પરમેનન્ટ થશે, વર્ક પરમિટ મળશે, બ્રિટિશ પાસપોર્ટ મળશે, સારી દીકરી મળશે ને એના દીકરો આવશે ને એને રમાડવા અમે જઈશું. આ પ્લેનમાં બેસતા પહેલાંના ડ્રીમ્સ હોય છે મા બાપના. અને આવો કાયદો આવે તો બધા ડ્રીમ્સ ઝીરો થઈ જતા હોય છે. તો દીકરાઓ પાસે આ લેટર આવ્યો ગવર્મેન્ટના, તો મા બાપને તો કહી શકે નહીં. સભા ભરતા હતા એટલે એ સમયના અમારા વડીલ હતા સુદાનભાઈ પટેલ. એ પોતે બિઝનેસમેન હતા અને લંડનમાં ટાવર બ્રિજ આગળ એમની શોપ હતી ને ચલાવતા હતા એ. એટલે બધા દીકરાઓ ભેગા થઈને એમને ફોન કર્યો કે સુદાનભાઈ આવી પરિસ્થિતિ થઈ છે. સુદાનભાઈ કે ઘરે આવો. કે ઘરે આવ્યા ને સત્સંગમાં એક હરિપ્રબોધમ સત્સંગમાં એક કોમન એનાલોજી છે. જોબ જાય આઈસ્ક્રીમ ખવડાવો, કેન્સર આવ્યું તમે આનંદમાં રહીને ભક્તોને જમાડો, કંઈ બી થયું ભેગા મળીને ભજન કરો, ટેન્શનમાં નહીં જવાનું, હસતા રહો. સ્વામીજી અને ગુરુહરિ એક કલ્ચર આખું ડેવલપ કરેલું છે. સુદાનભાઈ ત્યાં ગયા, સુદાનભાઈને વાત કરી, ભજન કરો. કે બેહાડીને 30-40 જણાએ 5 મિનિટ ભજન કર્યું. ત્યાં તો ફોન આવ્યો સુદાનભાઈ પર. હલો, હરિપ્રસાદ સ્વામીજીનો ફોન હતો. એ અમેરિકા હતા. સુદાન શું ચાલે છે? તો સુદાનભાઈને ફ્રેન્ડશીપનો સંબંધ. તો સુદાનભાઈ કે સ્વામી 5 મિનિટ કેમ લગાડી ફોન? કે ભજન કરીએ ને તરત આવો જોઈએ કે ફોન. કે આપણે તો કે એવો એમનો સંબંધ છે. બોલો બોલો શું થયું? કે તો કે સ્વામીજી આ ગવર્મેન્ટનું આવું હતું ને 40 દીકરાઓ મારા ઘરે છે, તું ચિંતા ના કરીશ કે હું આવ્યો કે લંડન. અને 3 દિવસ પછી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી યુએસએથી પોતાનો પ્રોગ્રામ પોઝ કરીને લંડન પધારે છે. હું આ વાત એટલે કરું છું કે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી સાથે પ્રગટ ગુરુ પ્રબોધજીવન સ્વામીજી હતા ત્યારે એ સાથે આવ્યા હતા. અને સિદ્ધાર્થ સ્વામીજી હિથ્રો ઉતર્યા અને નોર્થ હોલમાં ભીમજીભાઈનું ઘર છે ત્યાં પધાર્યા હતા. ત્યાં હજી તો પધારીને સ્નાન ને એ બધું કરવાનું હતું. સ્વામીજી દીકરાઓને બોલાવી લો. એટલે વડીલો કે સ્વામીજી હમણાં આવશે, અહીંયા જ જમવાનું છે, સ્નાન કરીને પછી બેસો. બધું પતી ગયું, બધું બેઠા દીકરાઓ. સુદાન બોલ કે શું છે પ્રશ્ન? એટલે બધો પ્રશ્ન વાત કરી. સ્વામીજી કે તમારો પ્રશ્ન કે હું 1 જ મિનિટમાં પતાવી દઉં. કે બધા ખુશ થઈ ગયા. આપણને થાય કે સ્વામીજી કેવી રીતે પતાવી દેશે? એ વખત ટોની બ્લેયર પ્રાઇમ મિનિસ્ટર હતા, એને ફોન કરી દેશે કે અમારા 40નું ગોઠવી દો. શું કરશે સ્વામીજી? તો સ્વામીજી એવું કહ્યું કે હું તમને કે ભગવાન સ્વામિનારાયણનો એક પ્રસંગ કહીશ ને તો કે પ્રશ્ન પતી જશે. હવે ભગવાન સ્વામિનારાયણ 17મી સદીમાં આવ્યા, આ પ્રશ્ન 21મી સદીનો. આપણને થાય યાર 17મી સદીની વાત કરશે તો એનું સમાધાન 21મી સદીમાં કેમનું મળશે? એટલે હું બી બાજુમાં હતો ને મારા જેવો બુદ્ધિ લગાડતો હોય એટલે સ્વામીજીએ મને ટપલી મારી હતી. સ્વામી કે વાત સાંભળ શાંતિથી, વિચાર્યા નહીં કરવાનું. કે પછી સ્વામીજી કે હું વાત કરું છું. સ્વામી કે ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં રહેતા હતા, દાદા ખાચરને ત્યાં 500 પરમહંસો સાથે 2000 સાધુને પાર્ષદો બધા વિચરણ કરતા હોય, સાંખ્યયોગી બહેનો હોય અને બીજા ભક્તો હોય, સત્સંગ કરાવતા, આનંદ કરાવતા. ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરને બોલાવીને કહ્યું કે 2 અઠવાડિયા પછી આપણે ગઢડામાં મોટો સમયો કરવો છે, કે વ્યવસ્થા કરો. તો દાદા બહુ જ રાજી થઈ ગયા, બહુ જ સેવાભાવી હતા. લાડુબા જીવુબા પાસે જાય છે કે મહારાજની ઈચ્છા તો આવી છે કે સમયો કરવો છે કે 15 દિવસ પછી. સ્વામીજી આખી વાત અમને 40 દીકરાઓને કરે છે. આપણને થયા લાડુબા આવ્યા, જીવુબા આવ્યા, અમારા વિઝાનું કંઈ આવ્યું આમાં? આપણને થાય. તો દાદા ખાચર બહેનો પાસે જાય છે. બહેનોને કહે છે મહારાજની આવી ઈચ્છા છે. બહેનો કે મહારાજને હા ના પાડી દેતા. કે આ તો કે 40-50 હજાર લાખ માણસ ભેગું કરશે મહારાજ. કે આટલા બધાને બોલાવાના કે દેશ પરદેશથી? એ તો કહે છે. અને કંઈ કે અઠવાડિયું ચાલે એટલું જ અનાજ છે. કે બાકી કે પેલો કેસ ચાલે છે કશું આવતું નથી. કે
ભાવનગરના રાજાએ મૂક્યો છે તો કે, એટલે મહારાજને હા ના પાડતા કે જોજો કે તમે કે મહારાજને ના પાડતા હો. આવ તો દાદા ખાચર તો એટલા બધા સમર્પિત, તે મહારાજે કહ્યું હતું ત્યારે જ હા પાડી દીધી. હવે દાદા ખાચર 22 ગઢડાના આજુબાજુના 22 પ્રતિષ્ઠિત ગામના રેપ્યુટેડ વ્યક્તિ હતા. એટલે મહારાજ કે તૈયારી કરો, એટલે દાદા ખાચર મૂંઝવાયા. આ બાજુ બહેનો કે તમે ના પાડ દો, અને આ બાજુ દાદા ખાચર મહારાજને ના ન પાડી શકે. એટલે 3 દિવસ તો મૂંઝવણમાં ગયા કે આનું સોલ્યુશન શું. સ્વામીજી આ બધી વાત કરે. પછી ચોથે દિવસે એટલા બધા ટેન્શનમાં આવ્યા દાદા ખાચર કે યાર મારી પાસે વ્યવસ્થા નથી, અને મહારાજની ઈચ્છા છે, બહેનોનો સપોર્ટ નથી, તો હું ભાગી જાઉં. તો સવારે 4 વાગે ઉઠીને માથા ઉપર બુકાની બાંધી ઘોડો લઈને નીકળ્યા. મહારાજ આમ જનરલી 5ની આસપાસ ઉઠતા હતા એ સમયે, પણ એ દિવસે વહેલા ઉઠી ગયા હતા. ને જોડે જે પાર્ષદ હતા એમને કહ્યું કે આ ઘોડો લઈને બહાર કોણ નીકળ્યું, કે અક્ષર ઓરડીમાંથી પકડો કે એને. કે પાર્ષદને મોકલ્યા ને ઘોડાને પકડ્યો. પાછલા કોણ છે કે બુકાની બાંધ્યો એટલે ચોર જેવું લાગે, બોલ કે નહીં તો મારીશું કે. એટલે ભાઈ કે હું તો દાદા ખાચર છે, મને ઉભા ડિબાટતા નહીં કે તમે લોકો. દાદા ખાચર ઉતર્યા, મહારાજ આગળ આવ્યા, રડી પડ્યા. રડી પડ્યા એટલે કે ઊંઘ્યા નહીં હોય 3 દિવસથી. એક બાજુ એમને ભક્તિ કરવી હતી, બીજી બાજુ વ્યવસ્થા નહોતી, બીજી બાજુ મહારાજનો સંકલ્પ હતો, ત્રીજી બાજુ બહેનો એક બુદ્ધિથી જોતા હતા. એની વચ્ચે દાદાને પ્રેશર આવતું હતું. એટલે રડી પડ્યા મહારાજ આગળ. મહારાજ કે ક્યાં જાઓ છો કે સાચું કહું કે તમારે સમયો કરવો છે, અને આપણે ત્યાં 1 વીક ચાલે એટલું જ અનાજ છે, અને તમારે તો હજારો લાખો ભક્તો આવશે, પહોંચી નહીં વળે, અને હું વ્યવસ્થા નહીં કરું તો 22 ગામમાં મારી લાજ જશે. દાદા ખાચર એમ કરતાં કરતાં પાછા રડી પડ્યા. અને મહારાજ થોડા આમ પ્રભાવમાં આવ્યા. દાદા ખાચર અમને શું માનો છો કે તમે? દાદા ભગવાન માનીએ છીએ. કે ભગવાન માનો છો કે? તો કે અમને ભગવાન માનતા હોય ને તો અમારી વાત સાંભળી લો, કે જેને જેનો આશરો એને અમારી લાજ. કે તમે અમને ભગવાન માનો છો તો અમે તમારી લાજ નહીં જવા દે. કે સુઈ જાઓ કે ઓછી કે માથું જ લઈને. કે સ્વામીજી આટલી વાત કરી અમને યુવકોને 30-40. તો સુદાનભાઈ કે સ્વામીજી આ બધાને હોડાઈ દે આવું કેમ, ઓછી કે માથું દઈને. શું કે હાંભળો ડફોરો કે આગળ. કે ખાલી કે મહારાજ હુવાનું એમનેમ નથી કહેતા. કે મહારાજ કે હુવાનું કહે ને એટલે એ આખી રાતો જાગવાના હોય ને તો તમને સુવાનું કહે. કે સ્વામીજી કે દાદાને કહી દીધું. કે પછી કે જેમ જેમ સમય આવ્યો નજીક, એમ કે ભગવાન સ્વામિનારાયણે કચ્છ ભુજના શેઠિયાઓને સ્વપ્નમાં દર્શન આપ્યા કે ગઢડામાં અમારો સમયો છે, તો આટલો ગોળ જોઈએ, આટલું અનાજ જોઈએ, આટલા ગાડા જોઈએ. કોઈ ગૂગલ નહીં. હવે આટલું બધું કોર્ડિનેશન કરવું, હજારો ભક્તોનો સામાન લાવવો, વેપારીઓ સાથે વાતો કરવી, કયો વેપારી કેવું અનાજ લાવશે, કેવી રીતે પેકિંગ કરશે, કયા રસ્તે આવશે ને કયા ટાઈમે પહોંચશે. અત્યારે પણ ટેકનોલોજી સાથે આટલું કોર્ડિનેશન કરવું બહુ અઘરું પડે. તો એ ટાઈમે ભગવાનની શક્તિ કેટલી બધી હશે. સ્વપ્નમાં દર્શન આપ્યા ને સંકલ્પથી ઓન ટાઈમ, બિફોર ટાઈમ, ઇનફેક્ટ સમયાના બધો સામાન આવી ગયો અને ધામધૂમથી સમયો ઉજવાઈ ગયો. સ્વામીજી અમને આખો આ પ્રસંગની વાત કરી. સ્વામીજી પછી અમને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન સ્વામિનારાયણે દાદા ખાચરની લાજ ના જવા દીધી, તમારે 40ની જવા દેશે? કે તમે જેવી તાલીઓ પાડીને એવા અમને વિજત દેખાતા હતા. ભાઈ તમે બોલો છો બરાબર, સ્ટેમ્પ વાગે ત્યારે સાચી વાત. આપણે તો એવું જ હોય ને. એટલે સ્વામીજી પાછા આમ પરાવવામાં આવી ગયા. સ્વામી કે સુદાન ફોન આપ, આ બધાને કે એના માતા પિતાને અત્યારે ફોન કરી દે અને કહી દે કે અમારા દીકરા રમાડવા આવજો. કે કહી દો માતા પિતાને કે કોઈ તમને કાઢનાર જન્મ્યો નથી. કે ભાઈ ટોની બ્લેયર પ્રાઇમ મિનિસ્ટર હોય ને એ ના કહી શકે. આ ભગવાનની શક્તિ છે. પછી સ્વામીજીએ કહ્યું
કે આપણે આ સૂત્ર પાકું રાખવાનું કે જેને જેનો આશરો એને એની લાજ. સ્વામી કે આશરો પાકો ક્યારે રહે કે? તો કે અઠવાડિક સભા ભરીએ. અહીંયા શરૂઆતી જ સ્વામીજી પધારે છે, એમની સાથે એવા સંતો સાથે દોસ્તી રાખીએ. રાત્રે આપણે જે ઈષ્ટદેવને માનતા હોઈએ એમનું ખરા દિલથી આપણે ભજન કરીએ. અને જેને ભગવાનને રોમ રોમમાં ધાર્યા છે એવા કોઈ સંત હોય, પ્રબોધ જીવન સ્વામીજી જેવા, એમની સાથે આપણે સરળ રહીએ, એમના વચનમાં વિશ્વાસ રાખીએ, તો આપણે જે ભગવાનને માનતા હોય એ ભગવાન આપણી લાજ ક્યારેય જવા દે નહીં. તો આ મંદિરની સ્થાપના એટલા માટે કરી છે કે આપણા જીવનની અંદર આપણે જે પ્રભુને માનીએ છીએ એમની સાથેનો આપણો આશરો પાકો થાય. આ મંદિરની સ્થાપના એટલા માટે કરી છે કે આપણા સ્વભાવનું પરિવર્તન થાય. આ મંદિરની સ્થાપના એટલા માટે કરી છે કે આપણું ઘર મંદિર બને, દેહ મંદિર બને. આ મંદિરની સ્થાપના એટલા માટે કરી છે કે આપણા મન અને બુદ્ધિની પાર નિરંતર તર્ક અને વિતર્કની પાર શ્રદ્ધા અને વિશ્વાસમાં વધારો થતો જાય. આ મંદિરની સ્થાપના એટલા માટે કરી છે કે આપણા ભારતીય સંસ્કૃતિની રક્ષા થાય ને એ સંસ્કારો નેક્સ્ટ જનરેશન ટુ જનરેશન આગળ વધતી જાય, એના માટે આ મંદિરની સ્થાપના કરી છે. આ મંદિરની સ્થાપના એટલા માટે કરી છે કે આખા વર્લ્ડમાં 8 અબજની વસ્તી છે અને 18 અબજ મોબાઈલનું સેલિંગ છે 8 અબજની વસ્તીમાં. તો 18 અબજ મોબાઈલ આખા વર્લ્ડમાં છે, તો એ ડિસ્ટ્રક્શન કે, અને સર્વે એવું કહે છે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ 1 મિનિટમાં 16 વખત મોબાઈલ જોવે છે, ટેપ કરે છે. તો માઇન્ડ કેટલું બધું સ્કેટર્ડ થયેલું છે આખા વર્લ્ડ લેવલ ઉપર. એ સ્કેટર્ડ માઇન્ડને સ્થિર કરવા માટેનું સ્થાન એટલે આ મંદિર. અને એ મંદિર આપણને પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજીએ બક્ષિસમાં આપ્યું છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે, રામનવમીના દિવસે, હરિજયંતિના દિવસે પ્રભુ રામના ચરણોમાં, ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં, ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના ચરણોમાં, પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આજે ભગવાન સ્વામિનારાયણનો 244મો પ્રાગટ્ય દિન છે. 244 વર્ષો પહેલાં 2017માં અમેરિકા પધાર્યા હતા અને હરિપ્રસાદ સ્વામીજી આગળ વર્જિનિયાનો US બોર્ન દીકરો એક કાર્ડ બનાવીને ગયો. એમાં લખ્યું હતું કે I am for 24. સ્વામીજી કે I am for 24 એટલે શું? તો એને કહ્યું, સ્વામી 24 એટલે ગુણાતીતાન સ્વામી તમે કહો છો ને કે 2 સારા સાધુ 4 સારા હરિભગત. કે આજે 244મો પ્રાગટ્ય દિન છે, તો એમાં 244 છે, એમાં 24નો અર્થ શું? તો કે વી આર ફોર 2 સારા સાધુ ને 4 સારા હરિભક્તો. છેલ્લો 4 શું? તો કે 1 વર્ષની અંદર ગુરુ હરિનું મિશન છે, મિશન ડબલ. 1 વર્ષની અંદર મારે 4 નવા ફેમિલીને આ મંદિર સુધી, આ સત્સંગ સુધી, આ સભા સુધી લઈ આવવા છે, એમાં નિમિત્ત બનવું છે, એની માટે 4. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કે આજે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે, એમનું ઋણ તો શું વારી શકીએ, કારણ કે એમને એમનો સંબંધ આપ્યો, આશરો આપ્યો ને એથી મોટી વાત ગુણાતીત સ્વરૂપે અમારી સાથે અખંડ રહ્યા, તો એમને શું આપી શકીએ. પણ એમની સાથેનો સંબંધ વધી શકે એની માટે અમે 2 સારા સાધુ 4 હરિભક્તો સાથે જીવ જોડી આશરો પાકો કરી આપના મિશન ડબલના યોજનામાં, જેમ ભગવાન સ્વામિનારાયણમાં આજે 244 છે, એમ અમે નક્કી કરીએ કે વર્ષમાં 4 નવા પરિવારોને, આટલા બધા 4 નવા પરિવારોને મંદિર સુધી લઈ આવે તો કેટલું બધું પુણ્ય આપણને મળે. તો એ પુણ્યના ભાગીદાર થવા માટે અમારા માટે આ પ્રાર્થના કરો ને ખૂબ ખૂબ આશીર્વાદ વરસાવો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની